સુરતથી હોળી પર્વ નિમિત્તે વતન જતા શ્રમિકો માટે રાજ્ય પરિવહન નિગમની વિશેષ વ્યવસ્થા કરાઈ। સુરત શહેરમાંથી હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે પોતાના વતન જતા નાગરિકોની સુવિધા માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 550 જેટલી અતિરિક્ત બસો દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી 27મી ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન દરરોજ સવારે 4 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી આ વિશેષ વાહન વ્યવહાર સેવા કાર્યરત રહેશે। ખાસ કરી તહેવારોમાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકોને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે। આ વિશેષ વ્યવસ્થા મુખ્યત્વે સુરતમાં રોજગારી મેળવતા અને દાહોદ તેમજ પંચમહાલ તરફ જતા શ્રમજીવી વર્ગ માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થશે। વહીવટીતંત્રના પ્રાથમિક અંદાજ મુજબ આ તહેવારોના દિવસોમાં આશરે 30,000 જેટલા મુસાફરો પોતાના વતન તરફ પ્રયાણ કરશે। નાગરિકોની સુવિધામાં વધુ વધારો કરવા માટે નિગમ દ્વારા સામૂહિક આરક્ષણની પણ વિશેષ સવલત ઊભી કરવામાં આવી છે, જે અંતર્ગત એક સાથે વધુ લોકો આરક્ષણ કરાવે તો તેમની વસાહત કે રહેણાંક વિસ્તારથી જ સીધી બસની સગવડ પૂરી પાડવામાં આવશે। હાલમાં સુરતના મધ્યસ્થ બસ સ્થાનક ઉપરાંત અડાજણ ને ઉધના સહિતના તમામ મુખ્ય બસ મથકો પરથી આ મુસાફરી માટેનું પૂર્વ આરક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે। રાજ્ય પરિવહન વિભાગ દ્વારા આ તહેવારની વિશેષ વ્યવસ્થા થકી મુસાફરોને સલામત અને આરામદાયક યાત્રા પૂરી પાડવાની સાથે ₹1 કરોડની આવક મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે। તંત્રના આ સાનુકૂળ આયોજનના પગલે વતન જતા શ્રમિકો અને સામાન્ય નાગરિકોમાં ભારે ઉત્સાહ અને રાહતની લાગણી જોવા મળી રહી છે। ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીનું એક્સ્ટ્રા સંચાલન કરવા આવનાર છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 27થી 2 તારીખ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, લુણાવાડા, ગોધરા તરફનો એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ જે એક્સ્ટ્રા બસો છે તે સુરતના મેઇન બસ સ્ટેશન CBSની સામે જે સિટી બસ સ્ટેશન છે ત્યાંથી આ બસો ઉપડશે। ઉપરાંત આપણે જે ઉલપાડમાં રામચોક છે ત્યાંથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। અને આ જે એક્સ્ટ્રા બસો છે જે અમારું ઓનલાઈન બુકિંગ છે www.gsrtc.in એના પરથી બી અમારી ટિકિટનું બુકિંગ થશે। તેમજ જે ગુજરાત સરકારનું માર્ગદર્શન છે જે મુજબ ST આપને દ્વારે તે થકી જો 52 મુસાફરો એકસાથે જો ટિકિટ બુકિંગ કરાવશે તો તેમની સોસાયટી સુધી અમે બસ આપીશું કે જે તેમની સોસાયટીથી પોતાના વતન સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે। અને આ જે બસો જે છે તે સંચાલન મુખ્યત્વે સાંજે 4 વાગ્યાથી તો રાતે 10 વાગ્યા સુધીના સંચાલન ચાલુ રહેશે। જો ભાડું જોઈએ તો ST નિગમના જે નિયમ મુજબનું જ ભાડું વસૂલાત કરવામાં આવશે। દાહોદનું છે ₹350, ઝાલોદના ₹355, ગોધરા ₹305, લુણાવાડા ₹330, છોટાઉદેપુર ₹315 જે નિયત કરેલું જે ભાડું છે એ મુજબનું ભાડું વસૂલવામાં આવશે। ગુજરાતના કયા જિલ્લાઓમાં વધારાની બસો શરૂ કરવામાં આવશે? જે હોળી પર્વ નિમિત્તે જે મુખ્યત્વે દાહોદ પંચમહાલ તરફનું જ સંચાલન હોય છે, જેનું અમે આ જો એક્સ્ટ્રા સંચાલન અમે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર 5 તરફના એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। તદુપરાંત જો મહેસાણા સૌરાષ્ટ્ર તરફના બી મુસાફરો હશે એક સાથે કે જે અમને મુસાફરી કરવી હશે તો અમે એક્સ્ટ્રા બસોનું અમે આપીશું એમને। બીજા રાજ્યોમાં કેવી રીતે વ્યવસ્થા? હોળી પર્વ નિમિત્તે મોસ્ટ ઓફ જે દાહોદ પંચમહાલનું જ સંચાલન હોય છે અને મુખ્યત્વે રેલવે આઉટ સ્ટેટમાં મુખ્યત્વે રેલવે તરફથી જ સંચાલન થતું હોય છે। તેમ છતાં અમારી જે નિયમ મુજબની જે અમારું સંચાલન ચાલતું હોય છે એમાં જે ઓનલાઈન બુકિંગ થકી મુસાફરી કરી શકે છે। આ વખતે કેવા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવશે જેથી કરીને જે મુસાફરો છે એ લોકોને તકલીફનો સામનો ન કરવો? ઓનલાઈન ટિકિટ બુકિંગ થકી બી મુસાફરી કરી શકે છે। ગ્રુપ બુકિંગ થકી બી અમે કીધું એ પ્રમાણે ગ્રુપ બુકિંગ થકી પણ આ મુસાફરી કરી શકે છે કે જે અમને 50 એક સાથે 52 મુસાફરો બુકિંગ કરાવશે તો એમના ઘરે આંગણે અમે બસ આપીશું ત્યાંથી વતન સુધી મુસાફરી કરી શકશે। ટોટલ 580 બસોનું આયોજન કર્યું છે। તારીખ 27થી 2 તારીખ સુધી અમે આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીશું। તદુપરાંત પણ વધારાની જરૂર પડશે તો અમારી પૂરી તૈયારી છે। વધારાની બસો દોડાવવાથી ST વિભાગને કેટલો લાભ મળી શકે? આમાં ST વિભાગ એક પ્રકારનું સેવાનું માધ્યમ છે। આમાં લાભ તો બરાબર પણ મુસાફરોને કોઈ તકલીફ ના પડે એની વ્યવસ્થા અમે રાખતા હોઈએ છીએ। અને ગઈ વખતે અમે ટોટલ 588 અમે 550 ટ્રીપો એક્સ્ટ્રા કરી હતી અને તેના થકી 94 લાખની આવક થઈ હતી। ખાસ કરીને આજે મુસાફરો દાહોદ ગોધરાનો હોય છે કે અમુક 4 સ્થળ ભેગા થતા કોઈ સ્પેશિયલ જગ્યા રાખી ત્યાંથી પિકઅપ કરવાનું
મેં અગાઉ પણ કીધું એ પ્રમાણે સુરતના CBS બસ સ્ટેશનની સામે સિટી બસ સ્ટેશન, ત્યાંથી જ અમારું આખી ટીમ હશે ત્યાં આગળ. ઝાલોદ, દાહોદને બધું અલગ અલગ વર્ગીકરણ કરેલું છે અને ત્યાંથી અમે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીશું.